દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર રાજ્યમંત્રી શ્રી દ્વારા નગરપાલિકાને રોડ રસ્તા બનાવવા પત્ર દ્વારા કરેલ ભલામણની પણ નગરપાલિકા દ્વારા અવગણના કરવામાં આવી. બીજી તરફ રોડનું કામ અધૂરું મુકાતા સ્થાનિકોમાં નારાજગી. અંજાર વોર્ડ નંબર 4 અને 5 કર્મચારી સોસાયટી 1 અને 2 નો મુખ્ય રોડ ઘણા લાંબા સમયથી તૂટી ગયો છે. આ રોડ બનાવવા સ્થાનિકો દ્વારા છેલ્લા 4 વર્ષથી અંજાર નગરપાલિકા પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ રોડ ન બનતા આખરે અંજાર મત વિસ્તારના ધારાસભ્યશ્રી અને રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા પાસે રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા અંજાર નગરપાલિકાને 1 વર્ષથી પણ વધારે સમય પહેલા નગરપાલિકાને પત્ર દ્વારા આ રોડ બનાવવા ભલામણ કરતો પત્ર લખ્યો હોવા છતાં પણ આ રોડ નગરપાલિકા દ્વારા કોઈ પણ કારણોસર બનાવવામાં ન આવતા સ્થાનિકોમાં ખૂબ જ નારાજગી ફેલાઈ છે. બીજી તરફ વોર્ડ નંબર 5 માં માતૃસ્પર્શ હોસ્પિટલથી ખેતરપાર મંદિર સુધીનો રોડ અંદાજિત 6 માસ પહેલા બંને સાઈડો ખોદી કાંકરી નાખી અધૂરો મૂકી દેતા અહીંથી પસાર થતા દરરોજ સેંકડો વાહનોને ભારે તકલીફ પડી રહી છે. આ રોડનું કામ કયા કારણોસર અધૂરું મૂકવામાં આવ્યું એ બાબતે અંજાર નગરપાલિકામાં તપાસ કરતા યોગ્ય જવાબ મળ્યો ન હતો. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ બ્યુરો, ચીફ, કચ્છ. છ મહિનાથી ખાડા ખોદી ગટરના પાઇપ નાખવા માટે ખોદીને રાખી દે છે, પછી કરવાનું કાંઈ આવતું નથી. ખાલી નગરપાલિકા ખાડા ખોદવા માટે જ ભલી, કાંઈ કરતા નથી. આ આજે ભરવાનું હોય કે નહીં, એ લોકોનું કામ કે આપણું કામ? આપણે આ બધાને જવાબ એક એકને કહેવા જવાનું કે કરો કામ.